નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ રજિસ્ટ્રાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું કલસોલ ધોરણ 3 ગુજરાતી એનો પાઠ ત્રીજો। એમાં આપણે પહેલા ભણી ગયા હતા, બે વિડિયા આવી ગયા છે। આજે એનું એક કાવ્ય છે, સરસ મજાનું ગીત કે આપણે જોઈશું। પહેલા આપણે જોયું હું પતંગિયું મારા પિલ્લુનું, ત્યાર પછીનું આપણે જોયું પ્યારા પિલ્લું, અને આજે અમે કાવ્ય છે તે કાવ્ય જોઈશું। શરૂઆતમાં આપણે કાવ્યનું જે ગીત છે તે ગાઈશું, બરોબર? તમે પણ મારી સાથે ગાવાનો પ્રયાસ કરજો, ના આવડે તો શીખી અને પાછળથી ગાઈ શકો છો। અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માડી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે સંકલાના છીપલાઓ ભેગા કર્યા, અમે પાડને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂલી રહ્યા। આ આપણું જે ગીત છે તેના કવિ છે સુરેશ દલાલ। સુંદર મજાનું ગીત છે। અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વાલ થઈ વહાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનારા માડી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલા અને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા। સરસ મજાનું ગીત છે, કવિ સુરેશ દલાલ છે। હવે આપણે આગળ જોઈએ વાતચીતમાં આમાં બાળકો શું થાય છે જે કાવ્યના આધારે તમારે કહેવાનું છે। બીજો પ્રશ્ન છે, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે તે તમારે જણાવવાનું છે। ત્રીજો, આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે એ તમારે લખવાનું છે। આપણી ચેનલ ઉપર તમે નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા શૈક્ષણિક વિડીયો તમે જોઈ શકો। ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, આપણા નવા શૈક્ષણિક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર જરૂર કરી દેજો। આગળની એક્ટિવિટી આપણે જે જૂથમાં બેસો અને કહો તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો, ત્યાં તમને શું જોયું, ત્યાં જઈ તમે શું કર્યું, તમે શાની મજા આવી હતી, તમે કોઈ જગ્યાએ ગયા હોય, નદીએ ગયા હો, દરિયા કિનારે કે કોતરોમાં, રણમાં, ખેતરવાડીએ ગયા હોય, એના વિશે તમારે જે પણ જગ્યાએ તમે ગયા હો એના વિશે લખવાનું છે। આગળ વાંચો, શોધો, વિચારો અને લખો। ગીતમાં આવું કોને થાય છે, ગીત ગાવાની અમને મજા પડી, તો જેને પણ થતું હોય તેનું નામ તમારે લખવાનું છે। બીજું છે, પવન અમારી વજન ઓછો થઈ ગયું, પછી અમારું વજન ઓછું થઈ ગયું એવું જ્યારે થતું હોય એને લખવાનું છે। ત્રીજું, અમે નાના મોટા તારા ઉછેર્યા। ચોથું છે, પવન આવતા અમે નાચવા લાગ્યા, અને પાંચમું છે, અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા। આવું જેને થતું હોય એ તમારે લખવાનું છે। આગળ જોઈએ, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો। તો ફરકી અને મરકી, ત્યાર પછીનું માલી અને જાલી, ત્રીજી શબ્દ જોડ છે પંપાળી અને માળી, ચોથી શબ્દ જોડ છે
વર્ષી અને તરસી. પાંચમી શબ્દ જોડ છે ડેરા અને ભેગા. છઠ્ઠી આપણી શબ્દ જોડ છે ભૂમિ અને ઝૂમી. આગળની એક્ટિવિટી જોઈએ આપણે. આ રીતનું તમારે મિત્રો બધા જ પ્રશ્નો જવાબ લખી લેવાના છે. ખાલી જગ્યા તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. સૌની આંખમાં જઈને ભળી, બેસી કે ચોટી અને બળી. તો એમાં ચોટી. સૌની આંખમાં જઈને ચોટી રહ્યા. બીજું એવું છે અમે કાંટા થઈને ચોટી પડ્યા, સૌના કપડામાં ભરાઈ પડ્યા. વળગી, સળગી, તરાઈ કે ભરાય, તો તેમાંથી શબ્દ આવશે ભરાય. અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા, સૌના હાથમાં રમી રહ્યા. આ રીતની આપણી પંક્તિઓ છે એ પૂર્ણ થશે. ત્યાર પછીની એક્ટિવિટી છે સૌથી નજીકના અર્થવાળા વાક્ય પસંદ કરો અને તેની સામે ખાનામાં રાઈટની નિશાની કરવા, સાચાની નિશાની કરે છે. અમે પાન થઈ ફરકી રહ્યા, એમાં આવશે અમે જ પાંદડા બની ગયા. બીજું વાક્ય આપણું છે અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, તો અમે વહાણમાં બેસીને દરિયો માલવા ગયા. તે વાક્ય આપણું સાચું બનશે. ત્રીજું વાક્ય છે અમે પહાડને ટેકરીઓ ઘૂમી રહ્યા, તો વહાણમાં બેસી અમે પહાડોમાં ફર્યા. પહાડ પર ફરવાનો અમને થાક લાગ્યો, તે નહીં. પણ છેલ્લું વાક્ય છે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથું વાક્ય છે અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, તેમના માટે સાચું વાક્ય આવશે ખૂબ મસ્તી કર્યા પછી પણ તોફાન કરવાનું મન રહ્યું. પાંચમું આપણું વાક્ય છે અમે દરિયો થઈ આબને પંપાડી રહ્યા, એમાં સાચું વાક્ય આપણું થશે અમે મોજાની છાલકથી આબને ગલી પછી કરીએ છીએ. આગળની એક્ટિવિટી જોઈએ આપણે. આપેલા શબ્દો ફટાફટ બોલો. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન અને શાન. આ રીતના શબ્દો તમારે છે એ ઝડપથી બોલવાના છે. બીજું છે મોટેથી ગાવો. પટ 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 પાન, ચટપટ ચટપટ તાન, સનન સનન શાન, ધડ 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 ધાન. ચણો કહે હું પહેલવાન, ફૂક મારું તો પડે વિમાન. ચૂકે નહીં મારું નિશાન, મારે જેવું ના કોઈ મહાન. મારા જેવું કોઈ ના મહાન. આ રીતે તમારે મોટેથી ગાવાનું છે. ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, 1800 ના ભાઈ. આ ગીત છે એ ફરી વખત તમારે ગાવાનું છે. સાંભળો. ત્યાર પછીની આપણી એક્ટિવિટી સાંભળો, વાંચો, શોધો, વિચારો, લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી જોડે મોટેથી બોલો. લાગુ પડતો શબ્દ હોય તમારે બોલવાનું છે. બંને ફકરા હું એક વખત તમને વાંચી સંભળાવું છું. અનિરુદ્ધને જીવન જંતુ ખૂબ જ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને તે બધા ગમી જશે. કહો. પછી બીજો ફકરો છે અનિરુદ્ધને જીવજંતુઓ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુઓનો ડર લાગે છે. ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુઓ કરડી જાય તો? અનિરુદ્ધ કહે જીવજંતુઓ તો કેટલા નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અને અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. હવે અહીંયા જે પણ આપણે નામ આપેલા છે અનિરુદ્ધ, તો તેના માટે આમાં વપરાવાનું છે તેના દોસ્ત. અનિરુદ્ધના એટલે તેના દોસ્ત. નામને બદલે સર્વનામ વપરાયેલા છે અને અહીંયા સર્વનામની જગ્યાએ નામ વાપરેલા છે. તે તમારે જ્યારે ફકરો વંચાતો હોય ત્યારે આની અંદરથી બોલવાના. કહો કયું લખાણ સરળ લાગે છે? બંને વાક્યમાં શું ફેર છે? તો લખાણ જે અ છે એ સારું લાગે છે. બંને વાક્યમાં ફરક એટલો છે કે વાક્ય અમાં નામની જગ્યાએ સર્વનામ વાપરનો પ્રયોગ કરેલો છે અને આની અંદર નામનો પ્રયોગ કરેલો છે. બાળ મિત્રો, હવે
આગળ જોડકા છે અ અને બ, તેમાં બ માં સર્વનામ મૂકેલા છે અને આમાં નામ છે. જોઈએ આપણે. અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે, તો તેમાં સર્વનામ મૂકી અનીશભાઈ તેના નાના ભાઈનો ફોટો પાડે છે. તો આ વાક્ય સારું લાગે અને બોલવામાં પણ આસાન ને નાનું રહે. રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી, રેશમાએ તેની આંગળી ઊંચી કરી, રેશમાની જગ્યાએ તેની આવી ગયું. ભદ્રાના મિત્રને મળી, તો ભદ્રા તેના મિત્રને મળી. ચકલીએ ચકલીના માળામાં ઈંડું મૂક્યું, ચકલીએ તેના માળામાં ઈંડું મૂક્યું. બધા બાળકોએ બધા બાળકોના દફતરો ઉચક્યા, બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા. નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનો છે. અહીં જોડકા જોડવાના છે. અનિરુદ્ધના, તો એમાં આવશે તેના, અ અને બ જોડકા બ માંથી આપણે સામે લખવાનું. ભદ્રેશને, તો તેને. ડબ્બીમાં, તો તેમાં. જીવજંતુઓને, તો તેમને. જીવજંતુઓનો, તો તેમનો. જે નામ છે તે નામ હટાવી પાછળના જે પ્રત્યય છે જોવાના. નામમાં જો અહીં ભદ્રેશ ને છે, તો ભદ્રેશ એટલે તે, અને ને એટલે અહીંથી તેને ગોતીને આપણે લખવાનું છે. આ રીતના આપણા સર્વનામ બને છે. નામની જગ્યાએ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. વાક્ય અર્થસભર અને નાનું બને છે. બિનજરૂરી શબ્દો છેકી વાક્ય ફરીથી લખો. તો આમાં ઉપર જે બિનજરૂરી શબ્દો છે એ આપણે છેકી નાખવાના છે અને સાચા શબ્દો મૂકી અને વાક્ય લખવાનું છે. તો આપણે અહીંયા વાક્ય જોઈએ. બાળકો, તમે કીડી જોઈ છે? તેને કેટલા પગ હોય છે? આપણું બીજું વાક્ય બનશે. મંકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? આ રીતના વાક્ય બનાવવાના છે. હવે આપણે ત્રીજું વાક્ય છે તે જોઈએ. તો બાળકો, મને તો તમે જોયો હશે. કહો કેટલા પગ હોય તેને? તેની જીભ જોઈ? તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે, નહીં? દેડકા વિશેનો ફકરો છે. અહીંયા દેડકો છેકી. બાળકો, દેડકાને તમે જોયો છે, તો બાળકો છેકી નાખવાનું થશે આપણે, અને તમે રાખવાનું થશે. નામ બધા જે આવતા હશે એ આપણે એની ઉપર લીટો મારી દેવાનો, ને તેને જે આવશે બાકીના જે સર્વનામ છે તે આપણે વાપરવાના છે. જેટલા નામ હશે દેડકો, દેડકાનું, એ બધા છેકી નાખવાના છે. પછી એ જ રીતનું ચોથા વાક્યમાં પણ છે કે ઈયળને છેકી નાખશું, ઈયળ છેકી નાખશું. ત્યાર પછી માણસોને આપણે છેકી નાખશું. અનાજ, શાક, ફૂલ જે આ છે તે આપણે છેકી નાખશું. જે શબ્દો છે તે છેકી નાખી સર્વનામ વાપરી અને આપણે સાચું વાક્ય બનાવીશું. તો સાચું વાક્ય આપણું બનશે. ઈયળો બોલી, ઈયળો બોલી, અમને ઓળખો છો? અમે તો બધે જોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાકભાજી, ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે. એ રીતનું આપણે અહીં બનશે. ત્યાર પછીની આપણી એક્ટિવિટી છે. આપેલ શબ્દ ઉપરના 4 ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે શબ્દ લખો. તો અહીં આપણે એક ઉદાહરણ આપેલું છે, તેને એટલે કીડીને અને દેડકાને. તો આ જે સર્વનામો છે ઉપર જે આપણે બંને ફકરા બનાવ્યા 3 નંબર અને 4 નંબર, તેમાં કેની બદલે વપરાયેલો છે? કીડીને બદલે કે દેડકાને બદલે? જેને બદલે વપરાયો હોય તે આપણે લખવાનું છે આ સર્વનામની સામે. આ એક્ટિવિટી તમારે જાતે તમે કરી લેશો એવી હું આશા રાખું છું. ત્યાર પછીનો નીચેનો ફકરો છે. ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. આ ફકરો તમારે ફરીથી લખવાનો છે. અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને તેને ડબ્બીમાં બંધ કર્યું. અહીંયા આવશે તેને ફૂદાની જગ્યાએ.
તે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેમાં એટલે ડબ્બીમાં તેની અંદરનું ફૂદું પતંગિયા જેવું દેખાતું હતું. તેની પાંખ પણ ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું. તેના કારણે તેની બીક જતી રહી. હવે તેઓ પાકા દોસ્ત. એટલે આ રીતના જે છે ખુદાને છે તો ખુદાની જગ્યાએ આવશે તેને. અનિરુદ્ધે છે તો તેણે જે સર્વનામો છે તેનો ઉપયોગ કરવાનો છે આપણે બધી જ જગ્યાએ. ડબ્બીમાં છે તો તેમાં એ રીતના સર્વનામ મૂકી અને ફકરો તમારે તમારી નોંધપોથીમાં જરૂરથી લખી લેજો. હવે પછી જે જૂથમાં કામ કરો. પહેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ પર સાચાની નિશાની કરો. એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? તમારે જૂથમાં કાર્ય કરવાનું છે. આપણે જે વાક્ય આપ્યું છે એના આધારે પ્રશ્નોના જવાબની સામે રાઈટની નિશાની કરવાની છે. આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ? તો ગુણાકાર. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? તો ઉપરના બંને તેને પગ છે તે પરથી. કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી આપણે ખબર પડે. અહીં ખુદાની 7 હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા? અહીં એટલે આ દાખલામાં. આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? તો આ દાખલાનો જવાબ આપણે 7 ગુણ્યા 4 કરશું તો આપણે આ દાખલાનો જવાબ મળશે. એક ફૂલદાનીમાં કેટલા હાર છે? તો કે 7 હાર છે. દરેક હારમાં કેટલા? 4 ફૂલ છે. તો અહીં કેટલા ફૂલ થાય? તો 27 ને 49. એ રીતના 7 ચોક 42 ફૂલ થશે. બાળકો બે-બેની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહો ખુદાની હાર એટલે? તો ખુદાની લાઈનને કતારને આપણે ખુદાની હાર કહેશું. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આમાં ફૂલદાની એટલે તો ફૂલ મૂકવાનું સાધન. ફૂલદાની એટલે ફૂલ મૂકવાનું સાધન. ત્યાર પછીનું આપણું ત્રીજું વાક્ય છે. એક ડિઝાઇનમાં 3 કેરી છે. કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે. તો કાપડમાં કેટલી કેરી હશે તે આપણે જાણવાનું છે. તો તેને આધારે આપણે પ્રશ્નનો જવાબ. અહીં કેરી એટલે તો કે કેરી એટલે કેરીની છાપ. આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? જવાબ કઈ રીતે નહીં મળે? તો આ દાખલાનો જવાબ છે તે આ બંને રીતે મળી જશે. 19 ગુણ્યા 3 કરશું તો પણ મળશે અને 3 ગુણ્યા 19 કરશું તો પણ આપણે દાખલાનો જવાબ મળશે. પણ 19 વત્તા 3 છે એ કરશું તો દાખલાનો જવાબ મળશે નહીં. આ બંને રીતે મળી શકે છે અને આપણે નહીં મળે એવું બતાવવાનું છે એટલે અહીંયા આપણે રાઈટ કરશું. આગળ આપણે જોઈએ આગળની નેક્સ્ટ એક્ટિવિટી. તો જૂથમાં કામ કરો. આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર સાચાની નિશાની કરો. તો ફકરો વાંચી આપણે. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. તેમાં તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીંછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ફેરવી નાખે છે. તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. તો હવે આ ફકરાના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે. પેલો આપણો પ્રશ્ન છે હૂંફ એટલે? તો કે હૂંફ એટલે
ગરમાવો. બીજો પ્રશ્ન છે પંખી એટલે, તો પંખી એટલે જેને પાંખ હોય તે પંખી કહેવાય. કદ એટલે નાનું મોટું જે હોય તેને આપણે કદ કહીએ આકારનો. ચોથો પ્રશ્ન છે પક્ષીઓ કઈ રીતે જુદા પડે છે, તો પક્ષીઓ તેની ઉડવાની રીતથી, ચાલથી, તેના રંગથી, આકારથી, કદથી, ડોકના હલનચલનથી, તેના અવાજથી, તેની અલગ અલગ આંખથી વગેરેથી પક્ષીઓ અલગ પડે છે. પક્ષીને શું ફરી મળી શકે છે, તો પક્ષીઓના પીછા છે કે તેને ફરી મળી શકે છે. છઠ્ઠો પ્રશ્ન છે શું કરી શકે છે વડ, શું કરી શકે છે, તો બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે છે, કારણ કે એની ડોક આપણે આગળ ફકરામાં જોયું પાછળ ફરી શકે છે અને અંધારામાં જોઈ શકે છે. વડને અંધારામાં નિશાચર પક્ષી છે, એટલે રાત્રે પણ જોઈ શકે છે. પીછા ના હોય તો પક્ષીને શી મુશ્કેલી પડે, તો પીછા ના હોય તો પક્ષીને મુશ્કેલી પડે, ઉડવાની તકલીફ પડે, ઠંડીથી બચવાની મુશ્કેલી પડે, પતંગની દોરીથી બચવાની, આ બધી જે વસ્તુઓ છે તેની મુશ્કેલી પડે. તેને પીછા હોય તો આ બધી વસ્તુઓ કરવા માટે તેને સરળતા રહે. તમે મેના જેમ ડોક હલાવતા આવડે, તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે, તો હલાવો ડોક. ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી, નીચે કેટલાક ખાણા આપ્યા છે તેમના જવાબ દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતરમાંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમારે જવાબ ધારતા જવાના, એમ છેલ્લે તમને સાચા જવાબ સુધી પહોંચશો. એટલે આપણે અહીંયા વાક્ય આપ્યા તેમાં જેને લાગુ પડતું હોય, દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતર, જે લાગુ પડતું હોય તે અહીં પાછળ આપણે લખવાનું છે. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તો કોઈ ખોબા તો દેડકો, ખિસકોલી અને કબૂતર ત્રણેય સમાઈ શકે. તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા હોય છે, તો તે દેડકાને હોય છે, તો ત્યાં દેડકો લખશો આપણે. ત્રીજો વાક્ય છે તેને પૂંછડી છે, તો ખિસકોલી અને બિલાડી બંનેને પૂંછડી હોય છે. ત્યાર પછી છે તેને પૂંછડી છે, તો તેની સામે બિલાડી આવશે. તેના પગ એક સરખા છે, તો કબૂતર છે તેના બંને પગ સરખા હોય છે. ત્રીજું છે તેની આંખ અંધારામાં ચમકે છે, તો બિલાડીની આંખો અંધારામાં ચમકતી હોય છે. તે લાંબો કૂદકો લગાવે છે, તો લાંબો કૂદકો આપણે દેડકાભાઈ મારી શકે છે, તો ત્યાં દેડકો લખશું. બીજું છે તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે, તો તે દેડકાના હોય છે, તે ચોમાસામાં ખાસ દેખા દે છે, તો તે દેડકો છે કે ચોમાસામાં વધુ પડતો દેખાય છે. હવે અહીં ત્યાર પછીની એક્ટિવિટી છે તેમાં દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. બે જે આપણે અહીંયા પ્રાણીઓ આપેલા છે, પક્ષી ને પ્રાણી, એમાંથી બે વિશે બોલવાનું છે અને બાકીના બે વિશે લખવાનું છે. તો બોલવાનું છે તમે તમારી જાતે બોલી લેજો અને લખવાનું છે તે મેં તમને અહીં લખેલું છે તે આપણે જોઈએ. કબૂતર, તો કબૂતર આખા વિશ્વમાં જોવા મળતું એક પક્ષી છે જેનું શરીર પીછાઓ વડે ઢંકાયેલું છે. તેના મોઢાના સ્થાન પર એક નાનકડી તથા અણીયાળી ચાંચ હોય છે. તેના જડબા દંતહીન હોય છે. તે રાખોડી રંગનું હોય છે. કબૂતર ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં જોવા મળે છે. ત્યાર પછીનું એક છે દેડકો. તો દેડકો ચોમાસામાં બહુ દેખાય છે. દેડકાના આગળના બે પગ પાછળના પગ કરતા નાના હોય છે, એટલે તેને ઉભયજીવી પણ કહેવામાં આવે છે. દેડકો ચોમાસામાં ડ્રાઉ ડ્રાઉ બોલે છે. આ રીતનું આપણે ફકરો લખશું. હવે અહીં આપેલી છે એક્ટિવિટી, તેમાં આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુઓના નામ શોધી કાઢો, તેની ફરતે રાઉન્ડ કરો. તો જે ચોકઠામાં અક્ષર આપેલા છે તેમાંથી આપણે 5 નામ શોધવાના છે. તો પહેલું ચોકઠું છે તેમાં એક છે મકોડો, માકડ, પછી કરોડિયો, વંદો, પછી જુ અને ઈયળ. બાજુના બીજા ખાનામાં આપણે વંદો, પછી ભમરી, પછી કંસારી, મચ્છર અને કીડી એવા શબ્દ આપણે મળે છે.
ત્યાર પછીના છેલ્લા ત્રીજા ખાનામાં વીછી, મંકોડો, ઈયળ, ઉધઈ અને ફૂદું આવા જવાબ મળે છે. ત્યાર પછીની એકટી છે નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો. તો પેલો શબ્દ આપણો છે અવલોકન, ત્યાર પછીનો વર્ગીકરણ, ત્યાર પછીનો શબ્દ છે ત્રિકોણાકાર, ત્યાર પછીનો શબ્દ છે જરૂરિયાત અને ત્યાર પછીનો શબ્દ છે પર્યાવરણ. આ રીતના શબ્દ આપણે ઓળખી અને લખવાના છે. મોટેથી બોલો અને લખો. તો મોટેથી બોલતું જવાનું છે. અદ્વૈત તદ્દન ઢીલો. તો અહીં તમારે અનુલેખન કરવાનું છે. અદ્વૈત તદ્દન ઢીલો. રુદ્રની પદ્ધતિ ઝડપી. તો રુદ્રની પદ્ધતિ ઝડપી. પછી પ્રદ્યોતને ચંદ્ર ગમે. ચોથું છે સૂર્યને પૂઠામાંથી ઘર સર્જ્યું. અંધારામાં સૂરજ અદ્રશ્ય. લાઇટ એટલે વિદ્યુત. આધ્યા અને વિદ્યા બહેનો છે. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ છે. દ્રષ્ટિ તો છેક અધર લટકી. ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. આ રીતના વાક્યનું તમારે મોટેથી બોલતા જવાના અને અનુલેખન કરતું જવાનું. જુઓ, જોડો અને બોલો. અહીં આપણે જે શબ્દ આપેલા છે તે જોવાના છે અને બોલી અને લખવાના છે. તો અહીં આપણો સાચો શબ્દ છે દ્રષ્ટિ. તો આપણે દ્ર અહીંયા લખશું એટલે દ્રષ્ટિ બનશે. પછી ભદ્ર આ શબ્દ આપણો સાચો થયો તો અહીંયા આપણે દ્ર લખશું તો ભદ્ર બનશે. પછી રુદ્ર તો અહીંયા દ્ર લખશું તો રુદ્ર બનશે. ઋ તો આગળ આપેલો છે. ચંદ્ર છે એમાં ચ આગળ આપેલો છે તો ચંદ્ર આપણે લખશું. ત્યાર પછી અદ્રશ્ય શબ્દ આપણો સાચો બનશે. પછી સૃજન છે, અદ્વૈત છે, વિદ્યુત છે, આધ્યા છે, વિદ્યા, શુદ્ધ, અધર, પદ્ધતિ. પદ્ધતિમાં આપણે ધ લખવાનો છે. પ્રદ્યોત. આ રીતના એક જે અક્ષર ખૂટે છે શબ્દની અંદર તે આપણે જોડિયા અક્ષર આપણે તેને કહીએ છીએ તે લખી અને શબ્દ પૂર્ણ કરવાના છે. અહીં ત્યાર પછીની એક્ટિવિટી છે કે ઓળખો. આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે. અલગ કાગળમાં બનાવો. કરોડિયાનું ઝાડાનું ચિત્ર આપેલું છે. બીજા કોઈ પણ જીવજંતુઓના તમને ચિત્ર બનાવતા આ રીતના આવડતા હોય તો તમારે તમારી એક અલગ નોટબુક હોય તેમાં દોરવાના છે. આગળ એક્ટિવિટી જોઈએ. વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. તો પેલું વાક્ય છે એ ભાગે ઠંડી. તો ખટખટ બોલ્યું હશે આ વાક્ય. બીજું છે મારા ઘરમાં તો વાંદરા ભાઈ સમાય જ નહીં. તો એ વાક્ય ચટપટ સુગરી બોલી હશે. ત્રીજું છે આવડી અમથી સુગરી આવડા મોટા અમને સલાહ આપે છે. તો તે ખટખટ વાંદરો બોલ્યો હશે. ચોથું વાક્ય છે બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને. તો તે વાક્ય ચટપટ સુગરી બોલી હશે. પાંચમું વાક્ય છે વાંચવા બેસો તમે મમ્મી પપ્પા. તો આ વાક્ય ટીકુ બોલી હશે. છઠ્ઠું છે આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી. તો આ મોટું વાદળ બોલ્યું હશે. સાતમું છે એ જુઓ વીજળી ચબુકે છે. તો ધરતી પરના લોકો આ વાક્ય બોલ્યા હશે. આ રીતના આપણે જવાબ આવશે. ત્યાર પછીની આપણી નેક્સ્ટ એક્ટિવિટી છે નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. તો સાચા વાક્ય બનાવી અને આપણે અહીં લખ્યા છે. નકામા શબ્દ છે એ છેકી રાખવાના છે. મેં 2 ચોટલા ગૂંથ્યા. બીજું વાક્ય આપણું બનશે રિક્ષામાં 3 પૈડા હોય. ત્રીજું વાક્ય બનશે પંખાને 3 પાંખિયા છે. ચોથું વાક્ય બનશે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા. પાંચમું વાક્ય બનશે શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. આ રીતના આપણા વાક્ય બનશે. જે ખોટા શબ્દ છે ઉપર આપેલા વાક્યમાં તે તમારે છેકતા જવાના છે. માટે લીટી મારી દેવાની છે. હવે જોઈએ ખડખડાટ હસો. ખડખડાટ રમૂજી ટૂચકો આપેલો છે. ધ્રુવે કહ્યું સર પેન્સિલમાં દીર્ઘ ઈ આવે.
એ હસવઈ આવે શિક્ષક હસવઈ આવે ધૈર્યે કહ્યું મને તો દીર્ઘઈ કહી હતી. શિક્ષકે કહ્યું તારી પેન્સિલ લાંબી હતી ને. અહીં આપણે આ પાઠ પૂર્ણ થાય છે. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો. તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી કરીને આપણા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. આપણે ફરી મળીશું બીજા એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો આવજો, ખુશ રહેજો, શીખતા રહેજો અને તમારા નાના ભાઈ બહેનને પણ શીખવતા રહેજો.